चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः प्रियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। चलो આપણે પ્રાણાદયો વાક્યશેષાત સૂત્ર આવ્યા છે ને 12મું ક્યાં આવ્યા છે આપણે? હા એ જે 12મું સૂત્ર વાક્યશેષાત. એટલે નવું સૂત્ર ચાલુ કરવાનું છે ને આજે? હા આજથી નવું ચાલુ કરવાનું છે. ઓકે ઓકે ચલો આપણે પહેલા શરૂ કરતા પહેલા એક વિડીયો સાંભળો. એમાં આપણે બ્રહ્મવાદ છે બાવાએ જે પ્રેઝન્ટ કર્યું હતું ખબર યાદ છે? સર્વોત્તમ સૂત્રના વ્યાખ્યાનમાં જ બાવાએ આ રિફર કર્યું હતું. જરા એને સાંભળો અને આમાંથી સૂત્રો યાદ કરો, સૂત્રો સાથેની સંગત. ઓકે હવે આ તમારો ટેસ્ટ છે એટલે એક કીર્તન અને કીર્તન સાંભળીને પછી મને કહો. હું તમને સમજાવીશ કારણ કે તેલુગુ કીર્તન છે એટલે હું તમને સમજાવીશ પછી તમે સૂત્ર સાથે સંગતિ કરો. ઓકે હા ભલે. તમે ડિસ્કશન કરજો. હું તમને પૂછીશ કે શું લાગે તમને કયું સૂત્ર લાગે છે અહીંયા. પણ બ્રહ્મવાદ છે એટલે અહીંયા બ્રહ્મવાદ અનુસાર તમે સમજજો ને. થોડુંક ઇન્ટરેસ્ટિંગ બનાવીએ ને. હા ચોક્કસ. હા તમને સંભળાય બરાબર? હા સંભળાય છે. જો શું કે છે બ્રહ્મમ ઓકટે પરબ્રહ્મમ ઓકટે પરબ્રહ્મમ ઓકટે ઓકટે છે. ઓકટે એટલે તેલુગુમાં 1 નંબર 1. પરબ્રહ્મ નંબર 1 છે. સાંભળી લો. બ્રહ્મ એક છે, પરબ્રહ્મ એક છે. ઓકે દ્વિતીયમ બ્રહ્મ એ યાદ કરો. પછી આગળ સાંભળો. જો એ શું કહે છે કે
અધિક અને લઘુ દુનિયામાં જેટલો નાનો છે ને જે મોટા છે, દુનિયામાં જેટલું વધારે છે ને ઓછું છે, એ બધાએ નામ રૂપ કર્મોમાં શ્રીહરિ જે છે અંતરાત્માથી વિદ્યમાન છે એમ કે છે. ઓકે, સમજમાં આવ્યું ને આટલું? દુનિયામાં જેટલું નાનું છે મોટું છે, વધારે છે ઓછું છે, તુચ્છ છે કે ઇમ્પોર્ટન્ટ છે, જેટલું પણ છે એમાં શ્રીહરિ જે છે અંતરાત્મા એક જ સેમ પાવર બિરાજે છે અંતર્યામી તરીકે. હવે હાથી હોય કે કીડી હોય, અંતર્યામી તો એક જ છે. આવ્યું સમજમાં આટલું? કહે છે કે બધા જ નામ રૂપ કર્મ બધા જીવો એક જ રીતે સર્ગ થયો છે. એક જ રીતે એટલે કે બધા એના જ અંશો છે, એક શ્રીહરિના જ અંશો છે બધા. સમજમાં આવ્યું ને? સર્ગ તો જુદા જુદા થઈ શકે, પણ બધા જેટલું પણ છે નામ રૂપ કર્મ એ બધા શ્રીહરિના જ અંશો છે. આવ્યું સમજમાં? જુઓ છે કે ચક્રવર્તી રાજા હોય ને એ પણ જયારે ઊંઘતો હોય અને ચક્રવર્તી રાજાનો પણ જે ખવાસો હોય છે, ખવાસના પણ ખવાસ, એકદમ દાસનો પણ દાસ, એકદમ લોએસ્ટ કેટેગરીનો દાસ, એ પણ ઊંઘે ત્યારે પણ એવો જ થઈ જાય છે જે રાજા ઊંઘે તેવો. રાઈટ. થયો કેમ કે બધા જ અંશો શ્રીહરિના જ છે, તો અહંકાર કેમ રાખો છો કે હું રાજા છું અને હું દાસ છું? સમજમાં આવ્યું? બરાબર. હવે એક્ઝામ્પલ દૃષ્ટાંત તરીકે આપે છે કે રાજા ઊંઘે વર્સિસ એક દાસ ઊંઘે. ઊંઘમાં કઈ રાજા રહી જાય છે? નથી રહેતો. દાસ રહી જાય છે? નથી રહેતો. શું એને થાય છે? અદ્વૈત ફિલિંગ થાય છે. જે શ્રીહરિ જે છે અંતરાત્મા બિરાજે છે, તેથી કરીને સેમ જ રહે છે. સમજમાં આવ્યું? શ્રીહરિ જે છે એમની મહિમા એટલી જ બધી છે કે એ શ્રીહરિને માટે ચંડાલ હોય કે બ્રાહ્મણ હોય, કેમ કે બ્રાહ્મણ પણ એ જ જમીન પર પગ મૂકે છે જે જમીન પર ચંડાલ પગ મૂકે છે. અને જમીન ખસી થોડી જાય છે કે ના આ તો ચંડાલ છે, છોવાઈ જઈશું, એવું જમીન ખસી જાય છે? બ્રાહ્મણ જે જમીન પર ચાલે છે એ જ જમીન પર ચંડાલ ચાલે છે, છતાંય જમીન જે છે બંનેને સહન કરે છે. એવી રીતે શ્રીહરિ પણ જે છે એ ચંડાલ માટે પણ, ચંડાલોના પણ શ્રીહરિ છે અને બ્રાહ્મણોના પણ એ શ્રીહરિ છે. સમજમાં આવ્યું ને? આગળ
છે શ્રીહરિ જેવી રીતે પૃથ્વી સમાન જે છે ગુણો, એવા શ્રીહરિના જે ગુણો છે એવા જ પૃથ્વીમાં પણ એવા ગુણો છે. તમને કહ્યું ને કે પૃથ્વી બંનેને સહન કરે છે. એવી રીતે સૂર્યપ્રકાશ જે છે તો સૂર્યપ્રકાશ થોડી કઈ જુદી જુદી રીતે આવે કે હાથી હોય તો એના પર વધારે પડે અને જે કૂતરો હોય જે એ કૂતરા પર ઓછો સૂર્યપ્રકાશ પડે, એવું સૂર્યપ્રકાશ ભેદભાવ રાખે છે? તો સૂર્યપ્રકાશ તો હાથી હોય તોય સૂર્યપ્રકાશ પડે અને કૂતરો હોય એના પણ સૂર્યપ્રકાશ તો એક જ સમાન પડે ને. એવી રીતે શ્રીહરિ વ્યાપ્ત છે સર્વનામ રૂપ કર્મમાં. સમજમાં આવે છે? એટલે અંતર્યામિત્વેન પણ વ્યાપ્ત છે અને બૃહણત્વેન પણ વ્યાપ્ત છે. આગળ એટલે જેવી રીતે પૃથ્વી જે છે એ ભેદભાવ નથી કરતી, સૂર્યપ્રકાશ ભેદભાવ નથી કરતો, અને એવી જ રીતે શ્રીહરિ પણ જે છે કોઈ ભેદભાવ કરતા નથી, કેમ કે અલ્ટિમેટલી બધા એમના જ અંશો છે. શ્રીહરિ વેંકટેશ્વર જે છે એમનો મહિમા જે એટલો બધો છે કે પાપી પણ જો એમનું નામ લે તો પણ ઉદ્ધાર થાય અને પુણ્યાત્મા પણ જો એમનું નામ લે તો પણ ઉદ્ધાર થાય. શ્રીહરિને કોઈના પ્રત્યે ભેદભાવ નથી. સમજમાં આવ્યું? નામ તો બધાને ફલરૂપ થાય છે. પાપી પણ જો નામ લે તો પણ ફલરૂપ થાય છે અને પુણ્યાત્મા પણ જો શ્રીહરિ વેંકટેશ્વર નો નામ લે તો એનો પણ ઉદ્ધાર થાય છે. એટલા શ્રીહરિ વેંકટેશ્વર જે છે એનું નામ જે છે એટલો પવિત્ર છે. આગળ જુઓ. ચલો હવે ડિસ્કશન કરીએ. હવે તમને કયા સૂત્ર તમને લાગે છે ડિસ્કશન કરવા જેવા આની સાથે કોરોલરીમાં આવતા? આપણે જેટલા પણ ભણી ગયા છે તેમાંથી આ જે કીર્તનાત્મક શૈલી જે છે વર્ણન કરવાની બ્રહ્મની, એના સાથે સૂત્રાત્મક શૈલી જે અહીંયા બ્રહ્મસૂત્રમાં આપેલું છે બ્રહ્મનો વર્ણન, એના સાથે કોરોલરી તો કરી શકીએ ને? તો પેલું તમે રાજાનું ને એનું દાસતું બંને સુઈ જાય છે એમાં જે તમે કહ્યું એમાં સુષુપ્તિ ઉત્ક્રાંતિ અધિકરણ અમે આપણે લીધું હતું ને. વેરી ગુડ. સુષુપ્તિ ઓર ઉત્ક્રાંતિ ઓર ભેદે ને સુષુપ્ત ઉત્ક્રાંતિકરણ જે છે તેમાં આવે છે એકત્વનું વર્ણન આવે છે, અદ્વૈતનું વર્ણન આવે છે. વેરી ગુડ. પછી અંતર્યામી અધિકરણ લેવાય? અંતર્યામી અધિકરણમાં પણ લેવી શકાય. કેમ લઈ શકાય? કારણ કે અંતર્યામી રૂપે પણ એ સર્વત્ર એ જ બિરાજે છે. સર્વત્ર એ બિરાજે. ધર્મોપદેશાત એ પણ ચાલે. અને સર્વોપદેશાત અંત ધર્મોપદેશાત છે ને એક સૂત્ર કઈક છે ખરું ધર્માધિકરણમાં એમાં છે. તસ્ત ધર્માધિકરણ એમાંય છે કે અંદર રહેલા ધર્મનો ઉપદેશ એટલે કે પરમાત્માનો ઉપદેશ છે બ્રહ્મનો. દહરાધિકરણ એમ પણ આવ્યું ને આપણું દહર અધિકરણ.
કેમ દહર અધિકરણ? એમાં આપણે જે વાત કરી ને કે જે અંતર્યામી પ્રવિષ્ટ થાય છે ને, એક જ અંતર્યામી બધામાં પ્રવિષ્ટ થયો છે. આત્મનિતિષ્ઠન આત્માના મંતરો યમયતિ યસ્યાત્મા શરીર. યદાત્મા શરીર. હા. પછી ગુહામ પ્રતિષ્ઠા. હા, ગુહામ પ્રવિષ્ટાધિકરણ છે ને એમાં. હા, એ પ્રવિષ્ટા. અને આ પેલી એક શ્રુતિ પણ આપણે કઠોપનિષદની અનોર અણ્યાન મહતો મહ્યાન મહાત્માક્ય, એ પણ ચાલે. સમો નાખે ને સમો મસ્કે ને એ ચાલે. વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે અહીંયા વર્ણન, ભગવાનનું ધર્માશ્રય વર્ણન કરેલું છે. જ્યારે એમ કહ્યું કે હાથી પર પણ સેમ છે અને કીડી પણ છે, સેમ જ પડે છે સૂર્યપ્રકાશ. સૂક્ષ્મ થી સૂક્ષ્મ અને મહાન થી મહાન પરે છે. વિરુદ્ધ ધર્માશ્રયત્વ ત્યાં વ્યક્ત થયું ભગવાનનો. કેમ કે જેમ પૃથ્વી જે છે એ ખરાબ પણ સહન કરે છે અને એને પણ સહન કરે છે, સહન કરે છે. પૃથ્વી બધાનો આધાર છે, અધિકરણ બધા એનો પૃથ્વી કરે છે. તો વિરુદ્ધ ધર્માશ્રયત્વ પણ થયું ને, કે આશ્રય જે છે એ એવો આશ્રય છે કે એકને ના પાડીને બીજાને આ નથી પાડતો. બધાનો એ આશ્રય, એ બધા ધર્મોનો આશ્રય ભગવાન સ્વયં છે, શ્રીહરિ. એ પણ આપણને સમજમાં આવે છે. પછી આગળ પેલું અક્ષરમ અંબરાંત ધ્રુતે, એમ કેમ? એ કેમ? એ એટલા માટે કે હમણાં એમાં વર્ણન આવ્યું કે પૃથ્વી અને આકાશ, એમાં વર્ણન શું આવ્યું? એમાં એવું કઈ વર્ણન આવ્યું ને કે જેમાં સૂર્યનું તમે કહ્યું કે સૂર્યપ્રકાશ બધા પર સરખો આપે છે, પૃથ્વી બધાને એ કરે છે. પોએટિક સેન્સમાં કર્યું છે, એટલે આપણે લિટરલી નહીં લેવું જોઈએ કે પૃથ્વી એટલે કે હવે પૃથ્વીના લિટરલ સેન્સમાં નહીં લેવું જોઈએ, પોએટિક સેન્સમાં કહેલું છે. એનો મતલબ શું છે કે ભગવાન જેમ વિરુદ્ધ ધર્માશ્રય છે, એટલે જેવી રીતે પૃથ્વી વિરુદ્ધ ધર્માશ્રય છે, સૂર્યપ્રકાશ વિરુદ્ધ ધર્માશ્રય છે, એવી રીતે ભગવાન અમારા વિરુદ્ધ ધર્માશ્રય છે એમ. એટલે ભૂમા અધિકરણ ચાલે. ભૂમા એ જ ભગવાન છે, બધું ભગવાન છે. હા, એ બેટર પ્લેસમેન્ટ છે એનું, ભૂમાધિકરણ. રાઈટ, વેરી ગુડ. ભૂમાધિકરણ વેરી ગુડ છે. યા, that definitely matches with the ભાવ of this કીર્તન. પછી આગળ આ પણ આવશે ને, ન સાંખ્યોપસંગ્રહાધિકરણમ. કારણ કે આપણે હમણાં છેલ્લે જોયું ને કે જે પણ સૃષ્ટિના નામ કર્મ રૂપ બધા છે તે બ્રહ્મના જ છે. તો બધું બ્રહ્મ જ થયો છે ને. એનાથી ઇમ્પ્લાય તો થાય છે, એ ઇમ્પ્લાઇડ મિનિંગ બરાબર છે એનો, પણ પ્રાઇમા ફેસી એનો સ્વરૂપ જે સૂત્રનો છે એ સાંખ્યના નિરસનમાં પ્રવૃત્ત થયેલો છે. એટલે આ માંગે છે તે હા, બોલો. ના, જે આ સૂત્ર જે કહેવા માંગે છે તો એ જ કહેવા માંગે છે ને કે જે પણ જે બધું છે તે બધું બ્રહ્મનું જ કહે છે. તો અહીંયા આપણે જોઈએ ને કે અહીંયા કશાકમાં જોઈએ ને કે જે બધું બ્રહ્મ જ થયો છે એમ, એવું ના આવ્યું? બધા જ નામ રૂપ જીવો બધું જ એમ કે શ્રી હરિના જ છે, અંશ જ છે. હા, એ જો કહી રહ્યો છું એ આવ્યું, પણ આ જે સૂત્ર તમે જે કહ્યું ને તે સૂત્ર ઇમ્પ્લાઇડ મિનિંગ તો આ છે, ધેટ ઇઝ ફોર શ્યોર. પણ પ્રાઇમા ફેસી એનો પ્રવૃત્તિ જે છે એ સાંખ્યના નિરસન માટે થયેલો છે. ઓકે, સમજ પડી. પ્રાઇમા ફેસી એ છે ઉદ્દેશ્ય, પણ ઇમ્પ્લાઇડ મિનિંગ યસ યુ આર રાઈટ, કે ઇમ્પ્લિકેશન એના એ બધા આવે છે. કેમ કે આ સૂત્રને સમજવાથી, કેમ કે આ સૂત્રના જે ઇમ્પ્લિકેશન્સ છે એમાં આ મિનિંગ પણ કન્વે થાય છે સાઇડ ઇફેક્ટ તરીકે. સરસ, વેરી ગુડ. જો તમે બધા ભણો છો ને, યાદ પણ રાખો છો સૂત્ર, તો બહુ જ સારું. કે હવે જ્યારે પણ તમે આવી રીતે કીર્તન સાંભળો કે જ્યારે પણ તમે કંઈક વાંચો,
સાથે સાથે સૂત્ર સાથે એને કોરોલરી ડેવલપ કરવાનો શીખો. હંમેશા માઇન્ડમાં બધા સૂત્રો જ લાગેલા રહેવા જોઈએ કે આ આપણે સૂત્ર કરી ગયા છીએ. જે કરી ગયા હોય એના સાથે કોરોલરી કરતા શીખી જાઓ. સ્વાપ્યયાદ પણ તમે ભૂલી ગયા, સ્વાપ્યયાદ પણ ભૂલી ગયા, રાઈટ? સ્વાપ્યયાદ ભૂલી ગયા, સ્વાપ્યયાદ પણ આવશે ને અહીંયા. અને મંગલાચરણની બી કારિકા લઈ શકાય. મંગલાચરણ શાસ્ત્રાત્મક રૂપ નામ વિપેરી જગત, હા એ ચાલે. નામ રૂપ થી વિલસી રહ્યો છે ને બ્રહ્મા એમ, એટલે કૃષ્ણ પરત કહ્યું છે. બરાબર છે, વાંધો નહીં. જ્યોતિ દર્શન અધિકરણ એ ચાલે, કારણ કે જ્યોતિ એ બ્રહ્મ છે એટલે બધી જગ્યાએ બ્રહ્મ નું જ છે. પ્રાણ એ બ્રહ્મ છે, જ્યોતિ એ બ્રહ્મ છે, એટલે બ્રહ્મ પ્રકરણ. હવે એ બધા જે પ્રકરણ છે ને એમાં તો ટેકનિકલિટીઝ બહુ છે. ટેકનિકલ થી છે, બરાબર. થોડું ટેકનિકલિટીઝમાં સટલ ડિફરન્સ છે એના બધા, કે ત્યાં શબ્દ પ્રયોગ કોના માટે કર્યો છે એની બધી બબાલ ત્યાં વધારે છે, ત્યાં માથાકૂટ ત્યાં વધારે એની છે. તો શબ્દ પ્રયોગ જે છે કોનો લિંગ છે, બ્રહ્મનો લિંગ કહેવાનો ભાવ કે સીધે સીધો અર્થ નથી નીકળતો. હા, સીધો નથી. ઓકે, ચાલો. એટલે થોડુંક તમને થોડુંક ડિફરન્ટ લાગ્યું ને આ વખતે. હવે આપણે પાછા આપણે સૂત્ર પર આવીએ. હવે મને લાગે છે કે આપણે બેકગ્રાઉન્ડમાં જવાની જરૂર નથી, રાઈટ? કારણ કે બેકગ્રાઉન્ડ તમે ઓલરેડી તમે રિવાઇઝ કર્યું હશે. લાસ્ટ ટાઈમ કર્યું છે ને રિવિઝન? હા કર્યું. હા, એટલે હું હવે પછી આગળ પાછળ જઈને પાછળ નથી જતો, હવે આપણે આગળ જઈશું. હું પાછળ જઈને પાછું એનું સમરી કઈ કરતો નથી. એટલે મને અઝ્યુમ કરું છું કે બધાએ રિવિઝન કર્યું છે પહેલા સૂત્રનો. ન સંખ્યોપસંગ્રહાદપી નાના ભાવાદતિરેકાચ. તો આ સૂત્ર તમે યાદ છે એ માનીને હું આગળ ચાલી રહ્યો છું. આપણે વૃત્તિથી કરીશું ને, રાઈટ? એક મિનિટ, વૃત્તિ ઓપન કરું, કારણ કે સંગતિ જોવી પડશે ને. એક મિનિટ. 45, ઓકે. હા, 40, 45, 46, ઓકે. નનુ મંત્રાર્થત્વમ અવશ્યમ કશ્ચન વક્તવ્યઃ. આ તો લક્ષણયા જ્યોતિષશાસ્ત્ર વત્શાસ્ત્રી ઉપપરિભાષયા. મને સમજાતું નથી. એક મિનિટ, શું લખ્યું છે અહીંયા? જ્યોતિષશાસ્ત્ર શું લખ્યું છે અહીંયા? પરિભાષયા પરિભાષયા, હા, પરિભાષયા વા પંચ શબ્દસ્ય પંચવિંશતિ બોધકત્વાत् પંચવિંશતિ તત્વાંતર્ગતાત્મા આકાશયોરેવ માહાત્મ્યાર્થમ આધાર આધેય ભાવ પ્રદર્શનાચ્ચ તન્મંત્રસ્યૈવ સાંખ્ય મતે મૂલત્વમ ઇત્યાશંક્ય નિરાકરોતિ ઇતિ પ્રાણાદયો વાક્યશેષાત. આ બધો પૂર્વ પક્ષી હતો. સિદ્ધાંતિ નો હતો, એટલે જરા ધ્યાનમાં રાખજો. ઓકે. હવે જો પૂર્વ પક્ષી જે છે એ બીજો એક પૂર્વ પક્ષ લઈને અહીંયા પ્રસ્તુત કરે છે. એક બીજો પૂર્વ પક્ષ અહીંયા એનું મંત્રાર્થત્વ અવશ્યમ કશ્ચન વક્તવ્ય. હવે પૂર્વ પક્ષી એમ કહે છે કે મંત્રાર્થ જે છે એટલે કે મંત્ર, કયો મંત્ર? આજે યસ્મિન પંચ જના જે છે ને, જે મંત્ર, એ મૂળ મંત્ર જે છે આપણો જે હતો ને, જે એ મંત્ર આપણો વિષય વાક્ય વાળો જે મંત્ર છે તે યસ્મિન પંચ જના. યસ્મિન પંચ જના આકાશશ્ચ પ્રતિષ્ઠિત તમેવ મન્ય આત્માન વિદ્વાન બ્રહ્મામૃતો મૃત
એ જે મંત્ર છે ત્યાં મંત્રાર્થત્વમ અવશ્યમ કશ્ચન વક્તવ્ય. મંત્રાર્થ ક્યાંક તો કહેવું જોઈએ. મંત્રાર્થ એ જો કેમ કે ગઈ વખતે આપણે જોયું કે જે પણ સંદિગ્ધ શબ્દો હોય અથવા તો સંદિગ્ધ વાક્યો હોય જે પ્રકરણાસંગત હોય, પ્રકરણથી અસંગત તમને લાગતા હોય, પ્રકરણ સાથે મેચ ન થતા હોય, તો એક નિયમ મહાપ્રભુજીએ બતાવ્યો કે જો પ્રકરણ સાથે તમને સંદિગ્ધ લાગતો હોય કે આ મેચ થતો નથી, તો એનો એક પ્રકાર મહાપ્રભુજીએ કહ્યો હતો કે પૂર્વ અને અપરનો પૂર્વ પરનો સંબંધ જે છે તે વિચારીને સંદિગ્ધ વાક્યનું નિરાકરણ કરવો, અને એમાં પ્રકરણનો જે અર્થ છે તેનાથી વિરુદ્ધ ન જતો હોવો જોઈએ. તો અહીંયા પણ જે સંદિગ્ધ વાક્ય છે તેનો સહારો કઈ રીતે લેવો જોઈએ? સંદિગ્ધ વાક્યનો જે અર્થ જે છે એ અર્થ કરવા માટે તો તમે અન્ય કોઈક શાસ્ત્ર વચનોનો ઉપયોગ કરો, અથવા તો એના એ જ પ્રકરણની અંદર જે અન્ય જે મંત્રો છે તેના મદદથી તમે એ મંત્રાર્થને સિદ્ધ કરો, જે પ્રકરણથી સંગત હોય અને સંદેહનો પણ નિવારણ કરતો હોય. એવી રીતે તમે એનો વ્યાખ્યાન શોધો અથવા તો અર્થ શોધો. સમજમાં આવ્યું ને? આટલી બે પોસિબિલિટીઝ છે. તો એ બે પોસિબિલિટીઝની અંદર જે આ જે એક પોસિબિલિટી છે કે પ્રકરણની અંદર જ રહેલા જે વાક્યશેષ જે છે એ વાક્યશેષ ફાઇન્ડ આઉટ કરો કે ઇન કન્ટિન્યુએશન કયો મંત્ર છે. સમજમાં આવ્યું? વાક્યશેષાત જે છે અહીંયા એ વાક્યશેષનો મતલબ એ છે કે ઇન કન્ટિન્યુએશન ઓફ યસ્મિન પંચ જનાહ what is the other mantra that is giving, that is completing the whole earth. સમજમાં આવ્યું? એ ઇન કન્ટિન્યુએશન કયો મંત્ર છે, વાક્યશેષ શું છે? તો એ વાક્યશેષ જો ન મળતો હોય તો એ સંદિગ્ધ વાક્યનો અર્થ તો ક્યાંક કરવો જોઈએ ને. યા તો તમે અંદર શાસ્ત્ર વચનોથી સંદેહનો નિવારણ કરો, અથવા તો અમને કરવા દો. એમ પૂર્વ પક્ષી કહે છે કે અથવા તો અમને કરવા દો, અમે એ સંદેહનું નિવારણ કરશું. મંત્રાર્થ, એ મંત્રનો અર્થ અમે કહીશું. અથવા તો જો કોઈક તમને શાસ્ત્ર વચન કે અંદર પ્રકરણની અંદર જ તમને કોઈક વાક્યશેષ મળતો હોય તો તમે એ કહો. આવી સમજમાં? ક્લિયર આટલું? ઓકે. આ તો લક્ષણયા જ્યોતિષશાસ્ત્રવત. હવે જો જ્યોતિષશાસ્ત્રવત પંચ શબ્દ જે છે પંચવિંશતિ વાચકતા પરિકલ્પ્ય એમ કહે છે. આ જ્યોતિષશાસ્ત્રનો જે રેફરન્સ છે એને અત્યારે આપણે પછી લઈશું, જયારે આપણે ભાષ્ય કરશું ને ત્યારે. અત્યારે હું એટલું જ કહીશ, કેમ કે પાછું એ લઈશ તો આખું ભાષ્ય જ આવી જશે પાછું. એટલે તો પૂર્વ પક્ષી કહે છે કે અમે જે અર્થ આપેલો છે ને, જે 25 નો આંકડો છે, 25 સંખ્યાનો જે આંકડો, એમાં પંચજનાનો અર્થ જે છે 25 તત્વોનો અર્થ થાય છે. તે 25 તત્વોનો સાંખ્યના જે તત્વોનો જે અર્થ અમે જે કરી રહ્યા છીએ તેમાં અમારો જે મંત્રાર્થ કરવાનો જે સ્ટ્રેટેજી છે, આખો મોડલ જે છે એનું એક દૃષ્ટાંત તરીકે એમ કહે છે કે જ્યોતિષ શાસ્ત્રમાં પણ આવા શબ્દ સમાસ તરીકે લઈને એને 25 કે કોઈ પણ ગુણાકારથી એ સંખ્યા સિદ્ધ કરવાનો નિયમ જ્યોતિષ શાસ્ત્રના અમુક શ્રુતિઓમાં આપેલો છે. જ્યોતિષ શાસ્ત્રના અમુક જે રેફરન્શિયલ જે સ્ટેટમેન્ટ્સ જે છે એ સ્ટેટમેન્ટ્સમાં પણ આવા સમાસોનો ઉપયોગ કરીને એમાં ગુણાકાર કરીને કે અથવા તો એડિશન કરીને પણ એવા સંખ્યા એ સિદ્ધ કરે છે. જ્યોતિષ શાસ્ત્રોના વચનોમાં પણ એવું થાય છે, એવા ઇન્ટરપ્રિટેશન્સ મળે છે. તેથી કરીને જ્યોતિષ શાસ્ત્રવત જે છે
ત્યાં જેવી રીતે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવેલું છે એવી રીતે અમે આને યસ્મિન પંચજના શબ્દનો પણ ઇન્ટરપ્રિટેશન જ્યોતિષ શાસ્ત્રની અંદર જે વચનોનો ઇન્ટરપ્રિટેશન છે એના વત કરીને અમે અહીંયા 25 નો આંકડો સિદ્ધ કરશું અને એના કારણે અમે એ પણ સિદ્ધ કરશું કે આ સાંખ્યના તત્વોનો વર્ણન છે. આટલું સમજમાં આવ્યું ને? હવે એ જ્યોતિષ શાસ્ત્રમાં કયા વચનો છે એ તો ભાષ્ય કરશું તાર ખબર પડશે. તો એ કહે છે કે અમે પણ એક પરિકલ્પના તો કરી જ શકીએ ને. એ કહે છે પરિકલ્પ્ય, કેમ કે વાક્ય સંદિગ્ધ છે. વાક્ય સંદિગ્ધ છે, પ્રકરણ સાથે અસંગત છે, તો અને કોઈક વાક્ય શેષ છે નહીં, વાક્ય શેષ છે નહીં, એટલે પૂર્વ પક્ષી કહે છે અમે એક કલ્પના કરીશું, એ કલ્પના હિસાબથી એક જ અર્થ નીકળશે, મલ્ટિપલ અર્થ નહીં નીકળે. એક જ સંદેહના નિવારણ માટે મલ્ટિપલ અર્થ નહીં નીકાળીએ અમે એક જ અર્થ નીકાળશું અને એ અર્થ જે છે એ અમે જ્યોતિષ શાસ્ત્રના વચનના અનુસાર અમે અર્થ કરેલો છે. તેથી કરીને અમારું જે ઇન્ટરપ્રિટેશન જે છે એ સાચું છે અને તમારું ઇન્ટરપ્રિટેશન ખોટું છે. આ પૂર્વ પક્ષીનો મુખ્ય જે દલીલ આ છે. સમજમાં આવ્યું આટલું? હવે આગળ જુઓ. પછી કહે છે જુઓ કે સંખ્યાબોધકત્વાત પંચવિંશતિ તત્વાંતર્ગત આત્મા આકાશયોરેવ માહાત્મ્યાર્થમ આધારાધ્યેય દર્શનાચ્ચ તન્મત્રેસ્યૈવ સાંખ્ય મતે મૂલત્વમ ઇત્યાશંક નિરાકર. તો હવે જો કહે છે કે જો તમે યસ્મિન પંચ જનાહ એનો અર્થ 25 તત્વો કરતા હો તો આત્મા અને આકાશ તો બંને જુદા છે. શ્રુતિમાં જુઓ તમે, મંત્રમાં જુઓ તમે, યસ્મિન પંચ જના શું છે? યસ્મિન પંચ જના આકાશશ્ચ પ્રતિષ્ઠિત છે ને. તમે એવા મન્ય આત્માનમ વિદ્વાન. આત્મા અને આકાશશ્ચ એ તત્વો તો જુદા છે ને. આ 25 માં તો નથી ને. જુઓ યસ્મિન પંચ જના પછી આકાશ ચકાર પણ છે પાછો. આકાશ જુદો થયો ને. એ 5માં તો 25 માં તો આકાશની ગણના નથી અહીંયા, અને આત્માની પણ ગણના એમાં છે નહીં. હા, એટલે એવો જો કોઈ પૂર્વ પક્ષીને ઉપર લગાડવામાં આવે તો પૂર્વ પક્ષી એનો જવાબ આપી દે છે. પૂર્વ પક્ષી પર જો પૂર્વ પક્ષ લગાડે ને, જો કોઈ સિદ્ધાંતિ એમ કહે કે ના તમે જો 25 કહેતા હોય તો અહીંયા તો 27 છે તત્વો. 25 પ્લસ આકાશ પ્લસ આત્મા તો 27 થયા ને. 27 નો આંકડો જે છે અને તમારો 25 નો આંકડો છે એ મેચ થતા નથી. તો કેવી રીતે સાંખ્યની સિદ્ધિ થાય અહીંયા? તો ત્યારે પૂર્વ પક્ષી રેડી જ બેઠો છે એના દલીલો સાથે. અને એ પૂર્વ પક્ષી કહે છે કે આ પૂર્વ પક્ષ જે તમે મને કહી રહ્યા છો એ પૂર્વ પક્ષ ઇનવેલિડ પૂર્વ પક્ષ છે. કેમ પૂર્વ પક્ષ ઇનવેલિડ છે? તો કહે છે પંચવિંશતિ તત્વાંતર્ગતમ આકાશયોરેવ આત્મા આકાશયોરેવ મહાત્મ્યાર્થમ. 25 જે છે તત્વ અંતર્ગત જે આકાશ અને આત્મા આવી જ જાય છે, પણ છતાંય એની જુદી રીતે એનો વર્ણન એટલા માટે કરવામાં આવ્યું છે કેમ કે ત્યાં આધાર અને આધેય ના ભાવનો પ્રદર્શન જે છે તે કરવો છે. એટલે કે આ બધા આધાર છે અને આધેય જે છે એ આકાશ અને આત્મા છે. આત્મા આધેય છે ને, આધાર છે, આકાશ પણ આધાર છે, આત્મા પણ આધાર છે, અને બીજા બધા તત્વો જે છે એ આધેય છે. તેથી કરીને શું છે કે ક્યાંક લેંગ્વેજમાં એવી મર્યાદા, લેંગ્વેજમાં એવી છૂટછાટ છે કે એવું જરૂર નથી કે બધું મેથેમેટિકલી જ ઇન્ટરપ્રિટેશન કરવું જોઈએ કે 25 પ્લસ પાછું 26 ને 27 એવું જરૂરી નથી. મેથેમેટિકલી 27 25 જ રહી શકે છે, અને છતાંય લેંગ્વેજનો એ ફ્રીડમ છે લેંગ્વેજની કે એ 25 અંતર્ગત હોવા છતાં પણ જેમ આપણે કહીએ છીએ ને કે ભાઈઓ અને બહેનો અને પાછા
સ્ટેજ ઉપર વિદ્યમાન જે છે એ ટ્રસ્ટીઓ, તો પછી ટ્રસ્ટીઓ શું ભાઈઓ અને બહેનો નથી? એટલે અલગથી મેન્શન કેમ કરવાનું કે ભાઈઓ બહેનો અને મંચ પર બિરાજમાન આચાર્યો? તો આચાર્યો શું ભાઈઓમાં કે બહેનોમાં નથી આવતા? તો એમાં હંમેશા ચકારનો મતલબ બસ એડિશન જ લેવું એવું થોડી જરૂરી છે એક્સક્લુઝિવલી. અને એનો મતલબ એવું છે કે એક્સક્લુઝિવ વર્ડ થોડી છે, સમજમાં આવ્યું ને આટલું? એવી રીતે અહીંયા પણ કહ્યું કે ભાઈઓ બહેનો ને આચાર્યો, કે ભાઈઓ ને બહેનો ને મંચ પર બિરાજમાન જે છે તે ટ્રસ્ટીઓ. તો એનો મતલબ કઈ એ લોકો કઈ ત્રીજી કેટેગરીમાં નથી થઈ જતા કે ભાઈઓ નથી ને બહેનો નથી, એ કેટેગરી નથી થઈ જતી. ભાઈ ભાઈઓ ને બહેનો છે, અને વિશેષ રીતે જો કોઈને કહેવું હોય તો કહી શકે છે કે મંચ પર બિરાજમાન ફલાણા ફલાણા વ્યક્તિઓ. સમજમાં આવ્યું? તો વિશેષ અને વિશેષના કારણે વિશેષતાના કારણે અલગથી નામ લેવાનો પ્રકાર છે લેંગ્વેજમાં. તો એવી જ રીતે અહીંયા પણ કોઈક વિશેષતા દર્શાવી હોય 25 તત્વોમાં, તો આકાશ અને આત્મા જે છે વિશેષ છે, આધાર આધેય ભાવના કારણે. આવી સમજમાં? તેથી પૂર્વ પક્ષી આનો સમાધાન આવી રીતે કરે છે કે સાંખ્ય મતે મૂલત્વમ, સાંખ્ય મતમાં જ મૂળ છે આ શ્રુતિનો. હવે આવો જો પૂર્વ પક્ષ પ્રાપ્ત થાય તો હવે સિદ્ધાંતિ કહે છે પ્રાણાદયો વાક્ય શેષા. હા, તો પૂર્વ પક્ષ સમજમાં આવી ગયો ને? હવે આપણે આગળ સિદ્ધાંતિમાં જઈએ. જો પ્રાણાદયો વાક્ય શેષાતનો અર્થ કરો. ચાલો, આ તો હવે બહુ જ સિમ્પલ છે. હવે બધા હવે આ આવી ગયો છે બધામાં, સંસ્કૃતના ક્લાસમાં બધું આવી ગયું છે. હવે આનાથી તો સમજમાં આવે છે. પ્રાણાદિ, પ્રાણાદયો, પછી આદિ એટલે પ્રાણ વગેરે, પછી આગળ શેષાત. આ તો પ્રાતિપદિક છે, વાક્ય શેષ પ્રાતિપદિક. વાક્ય શેષ રામાત તૃતીયા થયું ને? નહીં, તૃતીયા કઈ રીતે થાય? પંચમી થાય. પંચમી રામાત પંચમી. હા, પંચમી થઈ ને. હજુ પેલા કોડિફાઈડ મિનિંગ છે ને એ સમજમાં આવશે ને પછી તમારે વધારે સ્ટ્રોંગ થશે. હમણાં નહીં થાય. પેલું જે એનું સમજાવશે ને કે આ વિભક્તિ નો આવો અર્થ આવે ને એવું બધું, ત્યારે એમને બરાબર ખબર પડશે. હા, એનો મિનિંગ ખબર પડશે ને એટલે તમને આ ફટાફટ સમજમાં આવશે. એટલે વાક્ય શેષાતને એવી રીતે લાગે કે એમાંથી કંઈક પ્રકટ થતું હોય, પણ એવું પ્રકટ થવા માટે હંમેશા એવું પંચમી યુઝ કરો એવું જરૂરી નથી. પંચમીના ઘણા બધા ઉપયોગો છે. તો પંચમી વિભક્તિમાં આ છે કારણ દર્શાવવા માટે પણ થઈ શકે છે કે પ્રાણાદયો વાક્ય શેષાત, વાક્ય શેષના કારણે. સમજવાયું? આમ લિટરલ મિનિંગ કરીએ ને, કોડિફાઈડ મિનિંગ ખબર ના હોય તો આપણે શું કહીએ? આપણે શું વિચારીએ કે વાક્ય શેષમાંથી, એમ થઈ જાય ને? હા, એવું કરીએ. એવું થઈ જાય ને? હા, તો એ રીતે પણ કોડિફાઈડ મિનિંગ સમજશો તો પાછી એમ સમજાશે કે વાક્ય શેષના કારણે. તો વાક્ય શેષના કારણે પ્રાણાદિ એમ એવું કહ્યું છે. હવે પ્રાણાદિ શું? પ્રાણાદિ હવે એ તો સમજવાનું ને, આ તો અધૂરું છોટી ગયું. પ્રાણાદિ અને શું સમજવાનું, કોના કારણે સમજવાનું? હવે એ બધું ભાષ્યકાર ઉપર છે રિસ્પોન્સિબિલિટી, સૂત્રકાર પર નથી રિસ્પોન્સિબિલિટી. પ્રાણાદયો થયું ને એનું આખું શું થાય? પ્રાણ આદિ પછી યનું કેવી રીતે? હા, એ વેરી ગુડ. તમે કરીને લાવો કઈ છે પ્રાતિપદિક અને એમાં કયો ઉપયોગ કર્યું છે? હું સંસ્કૃતની બહાર છું. વિભક્તિનો રૂપ છો પ્રાણાદયો. કારણ કે આગળ પ્રાણાદય એવા એવું લખ્યું પાછું. પંચ શબ્દ વાચ્ય પ્રાણાદય
એકચ્યુઅલી એટલે માટે મેં જાણી જોઈને નહીં લીધું કારણ કે એમના સમાસ પ્રકરણ હજુ થયો નથી એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ આઈ ડોન્ટ વોન્ટ એટલે લેટ ઇટ બી લાઈક ધેટ. પ્રાણ આદિ એટલું સમજો છો ને બહુ થઈ ગયું. પછી હવે વાક્ય શેષાત તો બધાને ખ્યાલ આવે છે હવે અત્યારે એટલે મેં પૂછો વાક્ય શેષના કારણે આટલું સમજમાં આવ્યું ને વાક્ય શેષાત. ચાલો એ ક્યાં ગયો હું હવે જો આપણો પ્રશ્ન પાછો બેક ટુ અવર ક્વેશ્ચન. શું પ્રાણાદિ અને શું વાક્ય શેષ, કોનો વાક્ય શેષ અને એનાથી શું સમજાય છે? આ હવે ભાષ્યકારને ક્લિયર કરવાનું રિસ્પોન્સિબિલિટી ભાષ્યકારની છે. હવે એટલે ભાષ્યકાર જે છે આપણે ભાષ્ય પર જ જઈએ. હા હવે ડાયરેક્ટ મેં પેલું જ્યોતિષ શાસ્ત્રવત સમજાવ્યું નહીં સમજાવ્યું ને તો આપણે એ સમજી લઈએ તો અત્યારે ચલો જ્યોતિષ શાસ્ત્રવત સમજાવ્યું નહીં મેં પેલું નથી સમજાવ્યું રાઈટ બાકી છે ને. હા જુઓ એ સમજી જ લો હવે અત્યારે ચલો આપણે ટાઈમ આવે છે તો સમજી જ લો એને પણ. પૂર્વ પક્ષી દલીલ પૂર્વ પક્ષી શું કહે છે? યસ્મિન પંચ જના એમાં અને એ પાછું ઉપરથી કહે છે તમેવ મન્ય આત્માનમ વિદ્વાન આકાશસ્થ પ્રતિષ્ઠિત તમેવ એવમ અન્ય આત્માનમ એટલે કોનામાં પ્રતિષ્ઠિત છે? આત્મામાં પ્રતિષ્ઠિત છે. પ્રતિષ્ઠિત છે આત્માની અંદર. યસ્મિન પંચ એટલે સોરી પંચ જના આકાશસ્થ પ્રતિષ્ઠિત બરાબર છે ને. આટલું સમજમાં આવ્યું ને કે આત્માની અંદર આ બધા પંચ જના આકાશ સાથે બધા પ્રતિષ્ઠિત આકાશમાં છે. એટલે યસ્મિન તમેવ એ બંને સાથે સાથે હેન્ડ ઇન હેન્ડ જાય છે. બહુવ્રી છે ને એટલે ઓકે. તો યસ્મિન તમેવમ આત્માનમ. કોણ યસ્મિન? જેમાં યસ્મિન તો હવે તમે યસ્મિન નો પણ અર્થ તમને હવે ખ્યાલ છે રાઈટ. સપ્તમી તો જેની અંદર આ બધા પંચ જના આકાશસ્થ પ્રતિ તે છે. કોણ તે? તો કે તમે એવમ અન્ય આત્માનો એ આત્મા છે. ઓકે તો એ આત્મામાં પ્રતિષ્ઠિત શું કેટલા તત્વો છે? પૂર્વ પક્ષી કહે છે કે તમે આટલા બધા ઇન્ટરપ્રિટેશન કરો છો. 10 નો ઇન્ટરપ્રિટેશન પણ કર્યો, 25 નો પણ ઇન્ટરપ્રિટેશન કર્યો અને 5 નો પણ ઇન્ટરપ્રિટેશન કર્યો કે નહીં? બધા સમાસો જોઈને લાસ્ટ ટાઈમ મેં તમને સમજાવ્યું હતું. બધા સમાસો સંખ્યા ભાવ લો અથવા વિભક્તિથી પણ અર્થ લો અથવા તો કેટલા બધા જુદા જુદા સમાસથી જુદા જુદા અર્થો થયા કે નહીં? 10 નો પણ અર્થ મેં તમને કહ્યો હતો, 25 નો અર્થ કહ્યો હતો અને 5 નો પણ અર્થ કહ્યો હતો. તો પૂર્વ પક્ષીને દલીલ એ છે કે સમાસ અનુસાર જો તમે આ પંચ જના નો ઇન્ટરપ્રિટેશન કરવા જશો તો તમને 3 પ્રકારના ઇન્ટરપ્રિટેશન મળશે. 10 નો પણ મળશે, 25 નો પણ મળશે અને 5 નો પણ મળશે. રાઈટ? આટલું તો સમજમાં આવ્યું ને આત્મામાં જે પ્રતિષ્ઠિત છે તે. હવે એમાં કયું સાચું? 10 સાચો, 25 સાચો, 5 સાચું? કેટલા પ્રતિષ્ઠિત છે આત્માની અંદર? 10 પ્રતિષ્ઠિત છે કે 25 પ્રતિષ્ઠિત છે કે 5 પ્રતિષ્ઠિત છે? નક્કી તો નહીં થાય ને હવે. એટલે આ બધું પૂર્વ પક્ષી બોલે છે. એટલે અહીંયા સિદ્ધાંત નહીં લો એને. તો નક્કી તો નહીં કરી શકો કે 10 છે, 25 છે, 5 છે. તો નક્કી કઈ રીતે કરવાનું? તો કહે છે કે ભાઈ એના કરતા અમે જે ઇન્ટરપ્રિટેશન આપીએ છીએ ને સમાસ વગરનો ઇન્ટરપ્રિટેશન, એ ઇન્ટરપ્રિટેશનમાં તો એક જ ઇન્ટરપ્રિટેશન પોસિબલ છે. પણ 3 પોસિબિલિટીઝ છે વર્સિસ એક જ પોસિબિલિટી છે. તો તમે એક પોસિબિલિટી વાળો સ્ટેન્ડ કેમ નથી ગ્રહણ કરી લેતા? ત્યાં 3 પોસિબિલિટીઝ છે.
અમે જે કહીએ છીએ એમાં એક જ પોસિબિલિટી છે 25. કેમ કે અમે સમાસથી અર્થ નથી કરવાના, અમે એ રીતે અર્થ કરશું, જો કે સમાસનો તો સહારો લેવો જ પડશે તેમને 25 સિદ્ધ કરવા માટે, પણ અમે સાંખ્યના મત અનુસારી અમે અર્થ કરશું. અમે સમાસથી ગવર્ન નહીં થઈએ. સમાસથી ગવર્ન કરીને અર્થ કરવો પડશે તો 3 અર્થ થવા પામશે. હવે કોણ કયો અર્થથી કયા સમાસથી કેવો અર્થ કરવો એ તો તમને કઈ રીતે ખબર પડે કે 10 છે 25 છે 5 છે? એટલે પૂર્વ પક્ષી કહે છે કે તેના કરતા સાંખ્ય મતમાં જે 25 નો આંકડો આવે છે તે તમે લઈ લો ને, કેમ કે સમાસમાં પણ અનુકૂળ છે, સમાસાનુકૂળ પણ છે, સાંખ્યાનુકૂળ પણ છે. 25 નો આંકડો તમે લઈ લો, 25 તત્વો અર્થઘટન લઈ લો એનો. તો હવે એનું જે દૃષ્ટાંત તરીકે જે આર્ગ્યુમેન્ટ આપે છે તે કહે છે કે જ્યોતિષશાસ્ત્રમાં આ ઇન્ટરપ્રિટેશન આવું કરવામાં આવેલું છે જ્યોતિષશાસ્ત્રના વચનોનું. એમાં એક જ્યોતિષશાસ્ત્રનો વચનમાં જો કહે છે 5 વર્ષાણી ન વવર્ષ શતક્રતુઃ. આ એક જ્યોતિષશાસ્ત્રનો વચન છે. 5 વર્ષાણી ન વવર્ષ શતક્રતુઃ. હવે એમાં વિધાઉટ ગોઈંગ ઇનટુ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ધીસ વાક્ય, એમાં ધ્યાન આપવા જેવો જે પોઈન્ટ એ અહીંયા કહે છે કે 5 વર્ષાણી, આનું ઇન્ટરપ્રિટેશન છે 5 અને 7 વર્ષો. આટલું જ છે. સમજાય? હવે 5 અને 7 વર્ષો, એમાં 5 અને 7 એ અવયવો થયા ને, અને એ અવયવોને સમુદિત કરીને સમુદાય લક્ષણાથી જો આને સમજીએ, એટલે કે બંનેને ભેગા કરીને સમુદાય કરીને, અવયવોનો સમુદાય કરીને સમુદાય લક્ષણાથી આને સમજીએ તો કઈ સંખ્યા થાય? 5 અને 7 ને સમુદાયને ભેગી કરીએ તો દ્વાદશ થઈ જાય ને. તો સમુદાય લક્ષણાથી આને જો સમજ્યા સ્ટેટમેન્ટને 5 અને 7 વર્ષો, તો 12ની સંખ્યા મુદ્દામાં આવે છે. અથવા જુદા એક બીજો પણ જુઓ જ્યોતિષશાસ્ત્રનો વચન છે 3 જસ કામમ યાજયેત યુદ્ધમ 3 રાત્રમ તદભૂત તુમુલમ ઉલ્બણમ. હવે એની અંદર પણ જે યુદ્ધનું વર્ણન જે છે તેમાં એ કેવો હતો યુદ્ધ એ વગેરેનું વર્ણન જે છે તેમાં જો ત્યાં પણ 3 રાત્રમ છે. 3 રાત્રમ આવો શબ્દ છે. અને 3 નો અર્થ છે ત્રયો નવ યત્ર ઇતિ 3. ત્રયો નવ યત્ર, જ્યાં વાર 9 છે એને 3 કહેવાય બહુરી સમાસમાં. જ્યાં 3 9 છે ઇતિ 3. તો 3 9 નો મતલબ શું? સંખ્યા કેટલી થાય? 3 9 27 થાય. 27 ની સંખ્યા થઈ ને સિદ્ધ. તો 9 નો પણ ઇન્ટરપ્રિટેશન તો 27 કર્યો છે, તો પંચ જનાનો ઇન્ટરપ્રિટેશન 25 કેમ ના થાય? તો એ રીતે કહે છે પૂર્વ પક્ષી કે છે ને, પૂર્વ પક્ષી. હા, તો યસ્મિન પંચ, તો ત્યાં પણ યત્ર પંચ એમ કરીને અહીંયા સમુદાય લક્ષણા યુઝ કરીને 25 ની સંખ્યા કેમ ન થઈ શકે? એ અહીંયા પૂર્વ પક્ષીનો આ જ્યોતિષશાસ્ત્રનો પ્રમાણેનો એક્ઝામ્પલ અહીંયા આપતો. આટલું સમજમાં આવ્યું? યુદ્ધમ 3 રાત્રમ આ અંદર આપ્યું છે. 1 મિનિટ નથી આપ્યું ને? તો મેં પેલા એમાંથી પ્રકાશમાં છે. પ્રકાશમાં હશે, આમાં નથી, પ્રકાશમાં છે. આ યુદ્ધમ 3 રાત્રમ આ પ્રકાશમાં છે.
અહીંયા નથી આપ્યું, ભાષ્યમાં નથી આપ્યું ના. હવે આ પૂર્વ પક્ષ પૂરો થઈ ગયો ને, હવે આપણે સિદ્ધાંત પક્ષ ચાલુ કરીશું. સિદ્ધાંત પક્ષ આપણે 5 મિનિટ પછી રાખીએ, આમ તો સિદ્ધાંત પક્ષ શરૂ કરી દઈએ. સિદ્ધાંતિ એમ કહે છે પ્રાણાદય પંચજનઃ વાક્યશેષસ્ય મંત્રાર્થ નિયામકત્વાत् પ્રાણસ્ય પ્રાણમુત ચક્ષુષશ્ચ ચક્ષુ શ્રોત્રસ્ય શ્રોત્રમન્યસ્યાન્નમ મનસો મન ઇતિ. પ્રાણ આદિ જે છે પંચજનો છે એમ કહે છે. એ જે યસ્મિન પંચજના છે ને, જે એ સિદ્ધાંતિ હવે એકચ્યુઅલ સિદ્ધાંત કહે છે. સિદ્ધાંતિ હવે એનો પોતાનો મત કહે છે. અહીંયા સૂત્ર 11 માં તો એમણે ખુલાસો નતો કર્યો સિદ્ધાંતિનો પોતાનો મત શું છે. અહીંયા હવે ખુલાસો જઈને કરે. સમજમાં આવે ને? કેમ કે પેલા 11 માં તો બધું નિરસન કરતા હતા કે આ સાંખ્ય નથી, પણ છે શું એ હવે અહીંયા ખુલાસો કરે છે. ઓકે, તો કહે છે કે પ્રાણાદય પંચજના. પંચજનાનો મતલબ છે પ્રાણાદિ. પહેલા તો એ ખુલાસો કર્યો. એ સાંખ્યના તત્વનો મતલબ નથી. સમજી ગયા ને? એટલે પંચજના એ સાંખ્યનો મતલબ નથી ત્યાં. ઓકે, એટલે પેલો 5 નો પંચક નથી, એમ પંચક નથી. આ શું છે અહીંયા એ ક્લેરિફાય કરે છે કે પ્રાણ વગેરે પંચજનો છે. પ્રાણાદય પંચજના એટલે પ્રાણ પણ પંચજન છે. હવે આવ્યું ને સમજ? પ્રાણ પંચજન છે. શું છે પછી બીજું? આપણે બુદ્ધિ પંચજન છે. ચક્ષુ પંચજન છે. જ્યાં પ્રાણસ્ય પ્રાણમત છે ને, ચક્ષુષશ્ચ ચક્ષુ તો ચક્ષુ, શ્રોત્રસ્ય શ્રોત્રમ તો શ્રોત્ર પણ પંચજન છે. અન્ન પંચજન છે અને મન પણ. થયું ને? તો બધાય પંચજન છે. આટલું સમજમાં આવ્યું? આટલું પ્રાણાદય પંચજન આ સિદ્ધાંત છે. કેમ છે? તો કહે છે વાક્યશેષસ્ય મંત્રાર્થ નિયામકત્વાत्. કેમ કે શેષ એટલે ઇન કન્ટિન્યુએશન. ઇન કન્ટિન્યુએશન જે છે, ઇન કન્ટિન્યુએશન ની જે કન્ટિન્યુએશન માં જે નેક્સ્ટ શ્રુતિ આવે છે જે એ વાક્ય શેષ છે. કયો ઇન કન્ટિન્યુએશન શ્રુતિ આવે છે? પ્રાણસ્ય પ્રાણમુત ચક્ષુષશ્ચ ચક્ષુ શ્રોત્રસ્ય શ્રોત્રમ અન્નસ્ય અન્નમ અન્નસ્ય અન્નમ મનસો મન. આ જે ઇન કન્ટિન્યુએશન આવતી જે શ્રુતિ છે તે ઉપરની શ્રુતિ જે છે એનો વાક્ય શેષ રૂપ છે. આટલું સમજ? મેં તમને વાક્ય શેષ સમજાવ્યું ને હમણાં ફર્સ્ટ બિગિનિંગમાં જ. એ બિગિનિંગમાં જે તમને સમજાવ્યું એ હવે એમણે ઉપયોગ કર્યો. એ વાક્ય શેષ છે એ ઇન કન્ટિન્યુએશન માં આવતી જે શ્રુતિ છે એ વાક્ય શેષ છે. આટલું સમજમાં આવ્યું ને? વાક્ય શેષ તો સમજમાં આવે છે કે નહીં? કે વાક્ય શેષ નથી સમજમાં આવતું? બોલો બોલો. વાક્ય શેષ એટલે જે પેલી શ્રુતિ છે આપણું મુખ્ય યસ્મિન પંચજના, એને એ કરવા માટે જે પંચજન છે. એક વાત સમજો, હું તમને સમજાવું ફરીથી. કોઈ વાક્ય આવે ને, એ વાક્યમાં પહેલા ક્લેરિટી ના આવે. એક હું તમને વાક્ય આપીને જો વાક્ય શેષ નો દૃષ્ટાંત આપું કે પંચાગ્નિ વિદ્યા જે છે
તે વેદમાં વર્ણિત છે. પછી બીજો સ્ટેટમેન્ટ એમ કહું, પંચાગ્નિ વિદ્યા નો મતલબ બ્લા 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 વોટ એવર ઇટ ઇઝ. તો પંચાગ્નિ વિદ્યા વેદમાં વર્ણિત છે, એને આપણે સેપરેટલી ઇન્ટરપ્રિટેશન કરાય હવે? કારણ કે પંચાગ્નિ વિદ્યા એક શબ્દ છે જે તમને કોઈને ખ્યાલ નથી. હવે પંચાગ્નિ વિદ્યા શબ્દ જે છે એ તો બીજા સ્ટેટમેન્ટમાં આવે છે, સેકન્ડ સ્ટેટમેન્ટમાં એનું વર્ણન આવે છે કે છે શું. પહેલા એમ કેવું જોઈએ પંચાગ્નિ વિદ્યાનો મતલબ અર્થ જે છે એ આ છે, પછી છેલ્લે એમ કેવું જોઈએ કે પંચાગ્નિ વિદ્યાનું વર્ણન વેદમાં આવે છે. તો એકદમ સીધું સમજાય ને તમને. એનો અર્થ પહેલા ના કહેવામાં આવતો હોય, શબ્દનો અર્થ પછી કહેવામાં આવતો હોય, તો મારે શું કરવાનું પછી? તો મારે એને જુદું જુદું ઇન્ટરપ્રિટેશન કરવાનું કે નહીં શબ્દનો અર્થ અહીંયા આવે છે તો અહીંયાનું ભાઈ અહીંયા શબ્દનો અર્થ નથી આવતો, અહીંયા શબ્દનો યુઝ છે, શબ્દનો વર્ણન, શબ્દની વ્યાખ્યા તો પછી આવે છે. તો પછીનો જે સ્ટેટમેન્ટ છે એ વાક્યશેષ થાય. સમજમાં આવ્યું આટલું? પંચાગ્નિ વિદ્યાનું વર્ણન વેદમાં છે. હવે કોને ખબર પંચાગ્નિ વિદ્યા શું છે તો સમજાવો તો ખરા. એટલે પછી બીજું સ્ટેટમેન્ટ છે કે પંચાગ્નિ વિદ્યા એટલે આમ. તો પંચાગ્નિ વિદ્યા વેદમાં નું વર્ણન છે એ તો એટલો ઇનફ નથી ને સમજવા માટે. આપનાર પાછો બીજો સ્ટેટમેન્ટ વાક્યશેષ નો જરૂર પડશે ને. તો એ વાક્યશેષ અર્થને જણાવનારું વાક્યશેષ જે છે બીજો સ્ટેટમેન્ટ છે, સેકન્ડ સ્ટેટમેન્ટ. તો બંને હેન્ડ ઇન હેન્ડ જશે, બંને જુદી જુદી રીતે નહીં. એવી જ રીતે યસ્મિન પંચ જના, એમાં પંચ જના ભાઈ સાહેબ શું છે કોને ખબર? પણ એ કોને ખબર ભાઈ સાહેબ? નીચે નેક્સ્ટ સુધી તો વાંચો, એમાં વ્યાખ્યા આપેલી છે પંચ જના એટલે શું. મેં તમને હમણાં દ્રષ્ટાંત આપ્યો ને કે પંચાગ્નિ વિદ્યા, એની જગ્યાએ તમે એમ લખી દો કે XYZ. ભાઈ XYZ છે શું એ તો સમજાય ભાઈ. તો નીચેનું સ્ટેટમેન્ટ વાંચ ને ભાઈ. સમજવાય? એવી રીતે વાક્યશેષ છે એમ કહે છે કે પૂર્વ સિદ્ધાંતિ કહે છે કે ભાઈ નીચેનો સ્ટેટમેન્ટ એની વ્યાખ્યા આપનારો છે પંચ જનાની. હવે તમને દેખાતો નથી, સાંખ્ય મત વાળાને દેખાતો નથી કે અર્થ આપનાર છે, સિદ્ધાંતિને દેખાય છે. તેથી કહે છે પ્રાણસ્ય પ્રાણમૂર્ત ચક્ષુષશ્ચ ચક્ષુ એ પંચ જનાની વ્યાખ્યા આપનારું છે. એથી કરીને વાક્યશેષ છે. હવે સમજમાં ને? અર્થને નિયામક છે, અર્થ નિયામક છે. મંત્રાર્થ નિયામકત્વાત, મંત્રનો અર્થનો નિયમન કરનાર નેક્સ્ટ શ્રુતિ એનું નિયમન કરે છે એમ કે છે. એટલે પેલો પૂર્વ પક્ષી ચાલુ કર્યું ને કે ભાઈ નનુ અવશ્ય મંત્રસ્ય અર્થો વક્તવ્ય, મંત્રનો તો અર્થ ક્યાંક તો કહેવો જ જોઈએ ને. તો સિદ્ધાંતિ એનો જવાબ આપ્યો કે કર્યો જ છે ને, નેક્સ્ટ શ્રુતિમાં કરેલો છે. મંત્રસ્ય અર્થો વક્તવ્ય, મંત્રનો અર્થ ત્યાં કહેલો છે. હવે આ જો નનુ કથમસ્ય વાક્યશેષત્વમ છે ને એમાં થોડી ચર્ચા જરૂરી છે કે આ વાક્યશેષ કઈ રીતે છે. તો એ ચર્ચા આપણે કાલે કરશું કે વાક્યશેષ કેમ છે. કોઈને પર વાક્યશેષ ન બેસાડી દેવાય, મન ફાવે તેમ વાક્યશેષ ન બેસાડી દેવાય. જેમ હું તમને કહું પંચાગ્નિ વિદ્યા જે છે તે વેદમાં વર્ણિત છે, પછી હું પંચાગ્નિ વિદ્યા એક્સપ્લિસિટલી શબ્દ ના વાપરું નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં, એમ કહું કે જીવ આલોકથી જીવનો જે ગતિ જે છે વૈદ્યુત લોકમાં છે, વૈદ્યુત લોકમાંથી પછી આ લોકમાં છે, ને આ લોકમાંથી પછી આ લોકમાં છે, ને પછી અલ્ટિમેટલી તે પછી અન્ન થઈને પાછો વીર્ય રૂપે બનીને પાછો તે પ્રકટ થાય છે. તો એમાં કોને ખબર પડવાની હતી કે મેં પંચાગ્નિ વિદ્યા કહી? કોઈને ખબર પડવાની હતી? બીજો સ્ટેટમેન્ટ એક્સપ્લિસિટલી એવું ન લખ્યું કે પંચાગ્નિ વિદ્યાનો અર્થ આમ કરું છું, એવું ન લખ્યું હોય, સીધો ચાલુ કરી દીધો હોય અર્થ, તો કોઈને ખબર પડવાની હતી? એવી રીતે આ શ્રુતિઓ જે છે એ બિચારા શું છે કે ઋષિઓનો અર્થ કરતા રહે ગમે તે રીતે,
અને પરણાવી દે ગમે તેની જોડે શ્રુતિઓને. બિચારી શ્રુતિ તો વિધિ વરેલી હોય બ્રહ્મને, તો પેલા ઋષિઓ શું કરે, અમે અહીંયા ને આ શ્રુતિ નો સાંખ્ય પરણાવી દીધો, સાંખ્ય સાથે પરણી જાઓ, પછી શ્રુતિઓને પરણાવી દે એવી રીતે. અન્ય રૂપા પછી થઈ જાય, અનન્ય રૂપા ન રહેવા દે એને. અન્ય રૂપા થઈ ગયા ને શ્રુતિઓ, થઈ ગયા, અનન્ય રૂપા ન રહેવા દે ઋષિઓ. પાછા હવે જે સાંખ્ય વાળો જે છે ને ઋષિ, એ પાછા તો એમ જ કેતા હશે, કપિલ મુનિ એમ જ કે છે કે અલ્ટિમેટલી તો પાછા ભક્તિ જ નો જ, પાછો દેવહૂતિ ને પાછો ભક્તિ નો જ ઉપદેશ કરે. હવે તો ભાઈ સાહેબ બિચારી શ્રુતિઓને કેમ અમારે જો ભક્તિ કરવી હોય તો શ્રુતિને પણ ભક્તિ કરવા દો ને બ્રહ્મની. અહીંયા જો કે કપિલજી નથી, અહીંયા કપિલ ભગવાન નો અહીંયા વર્ણન નથી, અહીંયા નિરીશ્વર સાંખ્ય મત નો કદાચિત અહીંયા પૂર્વ પક્ષ છે, હોય પણ શકે, કેમ કે અહીંયા તો સાંખ્ય નો સંદેહ કરે છે, કોઈ પણ પ્રકારનો સંદેહ હોય થઈ શકે છે. ઓકે, અહીંયા રાખીએ આપણે. દ્રઢૈન ચરણ ન કેરો ભરોસો, દ્રઢૈન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરો, દ્રઢૈન ચરણ ન કેરો, સાધન યોર નહીં જાતો હોય સુર કા કહે તે વિધાન ધરો, નામોલ સોચેરો, દ્રઢૈન ચરણ ન કે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ શરણ કી જય, શ્રી गोसाईजी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.